એકવાર જો વિડીયોમાં બતાવેલી રીતથી આ સાબુદાણાનો ચેવડો બનાવ્યો તો હવે દરેક ઉપવાસમાં આ ચેવડાની ફરમાઈશ તો પાકી જ સમજજો. વિડીયોમાં પરફેક્ટ માપ અને એક સ્પેશિયલ મસાલો બતાવ્યો છે જેથી તમારા ઘરે પણ પરફેક્ટ ચેવડો તૈયાર થાય. તો વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 250 ગ્રામ જેટલા મોટા સાબુદાણા લીધા છે. ફ્રેન્ડ્સ, આ તળવાના સાબુદાણા આવે છે જે આવી રીતે કલરમાં થોડા ટ્રાન્સપરન્ટ અને મોટા હોય છે. જ્યારે આપણે ખીચડીના સાબુદાણા લઈને તો તે દૂધ કલરના એટલે કે મિલ્કી કલરના હોય છે અને નાના હોય છે. તળવા માટે આપણે આનો જ ઉપયોગ કરવાનો. ફ્રેન્ડ્સ, આ સાબુદાણા ખૂબ હાર્ડ હોય છે. જો સરખા તળવામાં ન આવે ને તો અંદરથી તે ચવડ અને કડક રહે છે. તો તેની માટે આપણે એક ટ્રીક કરીએ. અત્યારે સાબુદાણાને 2 ચમચી, માત્ર 2 જ ચમચી પાણીમાં 10 મિનિટ સુધી પલાળી દઈએ. તેને હાથેથી મિક્સ કરી દઈએ. આવું કરવાથી સાબુદાણા અંદરથી થોડા સોફ્ટ થઈ જશે. ચેવડામાં નાખવાનો આપણે સ્પેશિયલ મસાલો બનાવીએ. અત્યારે 15 થી 20 નંગ મરી લીધા છે અને 4 થી 5 નંગ લવિંગ લીધા છે. આ બંનેનો આપણે પાવડર બનાવીએ. પાવડરને આપણે કાઢી લઈએ. તમે જોઈ શકો છો આપણે એકદમ ઝીણો પાવડર બનાવ્યો છે, બિલકુલ આખા દાણા નથી રહ્યા. સાબુદાણા પલળે ત્યાં સુધી આપણે તેલ ગરમ થવા દઈએ. ચેવડા માટે અત્યારે આપણે જે સાબુદાણા લીધા તેનાથી અડધી સીંગ લીધી છે, એટલે આપણે 250 ગ્રામ સાબુદાણા લીધા છે તો 125 ગ્રામ જેટલી સીંગ લીધી છે. તેલ આપણું ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા એક સીંગ પહેલા નાખીએ. થોડી વાર હજુ તેલને ગરમ થવા દઈએ. આપણે આવી રીતે કોઈ ઊંડો જારો અથવા વાસણ લેશું અને તેમાં તળશું ને તો આપણને કાઢવામાં ઘણી સરળતા પડશે. તો આપણે 2 બેચમાં સીંગને તળીએ. આવી રીતે થોડું થોડું હલાવશું તો સીંગ ઉપર નીચે પણ થશે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે અને તમને સીંગ તળે ખબર કેવી રીતે પડે ફ્રેન્ડ્સ? તેનો કલર બદલાઈ જશે અને આવી રીતે 2 ભાગમાં થોડી ડિવાઈડ થઈ જશે. સરખી તળાશે ને ફ્રેન્ડ તો જ સરસ ક્રંચ આવશે, નહીં તો અંદરથી સોફ્ટ સોફ્ટ લાગશે. આપણે આવી રીતે હલાવતા રહેવાનું. તમે જુઓ અત્યારે સીંગના 2 ભાગ પણ થઈ રહ્યા છે અને હવે તેનો કલર પણ ચેન્જ થતો આવે છે. ગેસની ફ્લેમ હવે આપણે સ્લો કરી દઈએ. તમે જુઓ મસ્ત સીંગ તળાઈ ગઈ છે. બીજો બેચ પણ આપણે તળી લઈએ. 1/4 કપ જેટલા આપણે બદામના ટુકડા લીધા છે જેને મેં આવી રીતે 2 ભાગમાં કટ કરી લીધા છે. આ સ્લાઇસ બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. એકદમ ધીરા ગેસ ઉપર આપણે બદામને ફ્રાય કરવાની, કેમ કે તે જલ્દી લાલ થઈ જશે. અત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે. બદામ પણ આપણી સરસ ગોલ્ડન થઈ ગઈ છે. તેને પણ કાઢી લઈએ. 1/4 કપ જેટલા કાજુના 2 ટુકડા કરી લીધા છે, તેને તળીએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી સ્લો રાખવાની, કેમ કે કાજુ તરત ગોલ્ડન થઈ જશે. ફ્રેન્ડ, ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. કાજુ પણ સરસ આપણા ગોલ્ડન થઈ ગયા છે, તેને પણ કાઢી લઈએ. 2 ચમચી જેટલી કિસમિસ એડ કરીએ, સૂકી દ્રાક્ષ. તેને જસ્ટ ફૂલાવવાની જ છે ફ્રેન્ડ્સ, જેથી તેમાં મોઇસ્ચર નીકળી જાય. તેને પણ કાઢી લઈએ. 20 ગ્રામ જેટલા સૂકું ટોપરું લઈ અને તેની મેં આવી રીતે પતલી પતલી સ્લાઇસ કરેલી છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ જેથી ટોપરું આપણું બળી ના જાય. ટોપરું પણ એકદમ જલ્દીથી ગોલ્ડન થઈ જશે. તેને પણ આપણે કાઢી લઈએ. 100 ગ્રામ જેટલી બટેટાની કાતરીની છીણ લીધેલી છે. આવી રીતે જે સ્લાઇસ કરી છે આપણે તે લીધી છે. ફ્રેન્ડ્સ, આને તમે ઘરે પણ બનાવી શકો છો ને આ રેડીમેડ તૈયાર પણ મળે છે. હવે 10 મિનિટ પછી આપણા સાબુદાણા સરસ કોરા થઈ ગયા છે. તમે જુઓ બિલકુલ પાણીનો ભાગ નથી, એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત ફ્રેન્ડ્સ, સાબુદાણા તળતી વખતે તેલનું ટેમ્પરેચર હાઈ રાખવાનું. જો ઓછું ટેમ્પરેચર હશે અથવા તેલ ઠંડુ થઈ ગયું હશે ને તો બધા જ સાબુદાણા તેલ શોષી લેશે અને સોગી થઈ જશે અને ચવડ થઈ જશે પાછળથી. તો આપણે તેલ હંમેશા સરખું ગરમ થાય પછી જ સાબુદાણા તળવાના. પહેલા આપણે એક સાબુદાણા નાખીને ચેક કરીએ. હજુ આપણું તેલ એટલું જોઈએ તેટલું ગરમ નથી, તો આપણે થોડું થવા દઈએ. આવી રીતે આખો સાબુદાણો ફ્રેન્ડ્સ ફૂલી ગયો છે. પછી થોડો ઠંડો થાય ને પછી આપણે દબાવીને જોવાનો, તે એકદમ સરસ ક્રંચ જેવો થઈ જવો જોઈએ. અંદર થોડો પણ ગોળીનો ભાગ લાગે તો આપણે સાબુદાણાને વધારે તળવાના છે, નહીં તો અંદરથી તે કાચા લાગશે.
આપણું તેલ એટલું ગરમ નહોતું અને આપણે તળ્યું તો આપણે તોડીને જોઈએ. તમે જુઓ બિલકુલ તૂટતો જ નથી સાબુદાણો. તો હજી આપણે સરખું તેલ ગરમ થાય પછી સરખું તળવાનું છે. હવે ગેસની ફ્લેમ થોડી સ્લો કરીએ છીએ અને સાબુદાણાને તળીએ. પહેલા તે થોડા ભેગા થશે પછી છૂટા છૂટા થતા જશે. ફ્રેન્ડ્સ, આપણે જેવી રીતે ગુંદ તળીએ છીએ ને વસાણામાં તે સેમ પ્રોસિજર છે. ગુંદ પણ સરખો ના તળાય તો અંદરથી ચવડ અને દાંતમાં ચોટે તેવું લાગે. તો આપણે સાબુદાણાને પણ પરફેક્ટ તળવાના છે. હવે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી સ્લો કરી દીધી છે અને તેને આવી રીતે હલાવતા તળવાના. ફ્રેન્ડ્સ, આ ચેવડાની ટ્રીક અહીંયા જ છે કે સાબુદાણા પ્રોપર હોવા જોઈએ. તમે જુઓ હજુ અંદરથી અવાજ આવે છે. તમે જુઓ હવે તે પોપકોર્ન જેવો શેપ લઈ રહ્યા છે અને તમને એવું લાગે કે ઉડી રહ્યું છે ને તો આવી રીતે કોઈ પણ જારો દબાવી રાખવાનો થોડો, જેથી તમને બિલકુલ નહીં ઉડે. હવે બધા સાબુદાણા ફૂલી પણ ગયા છે ફ્રેન્ડ્સ અને સરસ રીતે તળાઈ પણ ગયા છે અને તેનો શેપ પણ ફરી ગયો છે. હવે આપણે તેને કાઢી લઈએ. જુઓ કેટલા મસ્ત મોટા સાબુદાણા થઈ ગયા છે અને બિલકુલ તેલ નથી ભરાયું. ફ્રેન્ડ્સ, હું તમને તોડીને પણ બતાવું. તમે જુઓ અંદરથી એકદમ સરસ મેશ થઈ જાય છે. તો પરફેક્ટ સાબુદાણા તળાઈ ગયા છે. સાબુદાણામાં ફ્રેન્ડ મીઠાનું પ્રમાણ નથી હોતું, તો 1/4 ચમચી જેટલું સિંધાલું એટલે કે ઉપવાસનું મીઠું આપણે એડ કરીએ અને મિક્સ કરીએ, જેથી સાબુદાણામાં સરસ રીતે મિક્સ થઈ જાય અને મોળા અંદરથી સાબુદાણા ના લાગે. આપણે તળેલી બધી વસ્તુ ઉપર પણ 1/4 ચમચી જેટલું સિંધાલું એડ કરીએ, જેથી તે પણ બિલકુલ ફીકી અને મોળી ના લાગે. બધી વસ્તુ આપણે મિક્સ કરીએ. અત્યારે 10 થી 12 જેટલા લીમડાના પાનને મેં તળી અને એકદમ સરસ આવી રીતે ક્રિસ્પી કરી લીધા છે. આની સાથે જો તમે લીલા મરચાં ખાતા હોય અને તમારે લીલા મરચાં નાખવા હોય તો મરચાંના પણ કટકા કરી તેને સરસ કડક તળવાના અને પછી એડ કરશો તો તીખાશ પણ મળી જશે. પણ ઘણા લોકો ઉપવાસમાં લીલા મરચાં નથી ખાતા, તો આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ. લીમડો એડ કરીએ. આપણે જે છીણ કર્યું તે પણ એડ કરીએ. આપણે 4 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ. તમે ચાખીને તમારા ટેસ્ટે પ્લસ માઇનસ કરી શકો છો. લવિંગ અને મરીનો પાવડર બનાવ્યો તે પણ એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ ચેવડાની જાન છે. જ્યારે આપણે કોઈ પણ બ્રાન્ડનો બહારથી ચેવડો રેડીમેડ ખાઈએ છીએ ને તેનો ટેસ્ટ છે ને તેવા જ ટેસ્ટનો આ ચેવડો તૈયાર થશે. હવે આપણે બધું મિક્સ કરીએ. આમાં આપણે લાલ મરચું એડ નથી કર્યું. તમે ખાતા હોય તો તમે કરી શકો છો. વાવ ફ્રેન્ડ્સ, એટલો મસ્ત ચેવડો બન્યો છે ને. હવે આપણે ચેવડાનું વજન કરીએ. અત્યારે આપણે જે માપે વસ્તુ લીધી તેનાથી 775 ગ્રામ જેટલો ચેવડો બનીને રેડી થયો છે.